કે ગઈકાલના કાર્યક્રમમાં જ આપણે આ શક્યતાને ચકાસી હતી. આપણે એમ કહ્યું હતું કે જો કદાચ ઓસ્ટ્રેલિયા ટોસ જીતશે બિલકુલ તો પણ ભારત પાસે પહેલાં બેટિંગ કરાવશે. જી કારણ કે ભારતની ક્ષમતાને આંકીને એના પ્રમાણેની રણનીતિ ઘડવી એ ઓસ્ટ્રેલિયાએ 2 મેચોમાં સારી રીતે કર્યું. ચોક્કસ આ મેચમાં પણ ખૂબ સારી રીતે બિલકુલ બિલકુલ એક્ઝિક્યુશન જેને કહેવામાં જી કે તમારો ગેમ પ્લાન હોય એ ગેમ પ્લાનને તમે એક્ઝિક્યુટ કરો. જી એ એક્ઝિક્યુટ કયા લેવલે અને કેટલી સફળતાથી કરવો કદાચ ઓસ્ટ્રેલિયા ટીમ પાસેથી જ શીખી શકાય. બિલકુલ 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 કારણ કે એક તબક્કો એવો હતો કે 39મી ઓવરમાં 215 રન હતા જી અને 6 વિકેટો પડી ગઈ હતી. હમ. ત્યાર પછી જે રીતે મેક્સવેલ અને ફોકનરે 80 રન ઉમેર્યા જી અને જે ગતિથી ઉમેર્યા આઈ થિંક દેટ વોઝ ગ્રેટ. જે રીતે ચોગ્ગા છગ્ગા માર્યા છે એમ કહેવાય કે એક તબક્કે થોડુંક ભારતનો હાથ ઉપર હતો એવું લાગતું હતું. હા બિલકુલ પણ આપણા હાથમાંથી જાણે મેચ છીનવાઈ ગઈ. એનાથી વિશેષ તો જાણે આપણા બોલરોની અસરકારકતા પૂરેપૂરી થઈ ગઈ. આજે ભારતે 2 વધારાના બોલરો ગુરકિરાત અને રિશી ધવનને રમાડ્યા હતા. જી પ્લસ આપણા જે રૂટીન બોલરો એ બધા હોવા છતાં પણ 7-6 બોલરો હોવા છતાં પણ આપણે ઓસ્ટ્રેલિયાનો વાળ વાંકો ના કરી શકે એમ કહીએ. પણ ફરી એકવાર આપણે ત્યાં જવું કે બેટિંગ તો સારી જોવા